નમસ્કાર, અજોડ અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર, સરકાર પર પ્રહારો, પીએમના ડમરૂના નાદમાં ખેડૂતોની વેદના કેમ ન સંભળાઈ? કમોસમી વરસાદ અને દેવાના બોજ હેઠળ દબાતા ખેડૂતો માટે પેકેજની માંગ। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ। ઉદ્યોગપતિઓના દેવા માફ તો ખેડૂતોના કેમ નહીં? બેરોજગારી અને દેવા માફી મુદ્દે સરકાર સામે સવાલો। બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સોમનાથ મંદિરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વગાડેલા ડમરૂના સંદર્ભમાં અમિત ચાવડાએ કટાક્ષ કરતા જણાવ્યું કે જનતાને આશા હતી કે આ ડમરૂના નાદ સાથે ખેડૂતો અને યુવાનોના સારા દિવસો આવશે, પરંતુ એ આશા ઠગારી નીવડી છે। અમિત ચાવડાએ ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં તાજેતરમાં 6 થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે, છતાં સરકાર મૌન છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓના અબજો રૂપિયા દેવાના માફ થઈ શકે છે, તો રાત દિવસ મહેનત કરતા જગતના તાતના દેવા માફ કેમ નથી કરાતા? કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે આર્થિક મદદની માંગ। ગુજરાતમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર સરકારે આડે હાથે લીધા। રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને યુવાનોને રોજગાર આપવાની માંગ કરાઈ। મીડિયા સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ ઉમેર્યું કે હવે જ્યારે વડાપ્રધાન ફરીવાર ગુજરાતની મુલાકાતે આવે ત્યારે એવું ડમરું વગાડે જેનાથી રાજ્યમાંથી દારૂ ડ્રગ્સનું દૂષણ દૂર થાય, બેરોજગારીના યુવાનોને રોજગારી મળે અને ખેડૂતો દેવામુક્ત બને। પાલનપુરમાં કોંગ્રેસ પ્રમુખના આ નિવેદનને રાજકીય ગરમાવો લાવી દીધો છે। અહેવાલ કાંતિભાઈ બડિયા, અજોડ અવાજ, બનાસકાંઠા।